તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમએજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીની 1.5 લાખના અંદરની બજેટની ઘણી બધી સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચવા માટે આવેલી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો તમે છેલ્લા સુધી જોતા રહેજો। હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો હાલમાં જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 800। મોડલની વાત કરીએ તો 2014ના 8મા મહિનાનું મોડલ છે। પેટ્રોલ અને સીએનજીમાં આ ગાડી આવે છે। સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઓનરની વાત કરીએ તો 4 ઓનર ગાડી છે। ગાડીમાં સેન્ટ્રલ લોક પણ ચાલુ છે, રિમોટવાળી ચાવી પણ છે। એસી પણ ગાડીનું એકદમ પાવરફુલ છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ટાયર 80% છે એવું એના માલિકનું કહેવાનું છે। એકદમ સારી એવી ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરશે 1,30,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને બોટાદના હળદર ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i10। i10નું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે। મિત્રો ગાડીનું મોડલ છે 2010ના 3જા મહિનાનું। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે અને પ્યોર પેટ્રોલમાં ગાડી આવે છે। ગાડી 77,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર વિન્ડો પણ આપેલા છે। ગાડીના બધા ટાયર પણ નવા નાખેલા છે। બધા ફંક્શન ચાલુ છે અને નોન એક્સિડન્ટ ગાડી છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે ફોટામાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે। મિત્રો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે હાલમાં 1,50,000 રૂપિયા। જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને અમદાવાદના નરોડામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે માહિતી મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ ટોયોટાની કોરોલા। મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ 2007નું છે। પેટ્રોલ અને સીએનજીમાં ગાડી આવે છે। એક ઓનર ગાડી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીના ટાયર પણ નવા છે। મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। એન્જિન પણ ગાડીનું એકદમ પાવરફુલ છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે ફોટામાં જોઈ શકો છો એવી ગાડીની કન્ડિશન છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચવા માટે આવેલી છે। મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 99,000, એ પણ ટ્રાન્સફર કરીને આપવાની છે। નામ સાથે કિંમત આપેલી છે માલિકે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે તમે વધારે ડિટેલ મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો। મોડલની વાત કરીએ તો મોડલ 2012ના 12મા મહિનાનું મોડલ છે અને પ્યોર પેટ્રોલમાં આ ગાડી આવે છે। 2 ઓનર ગાડી છે। ગાડી 79,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીનો વીમો અને પીયુસી બંને ચાલુ છે। ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ આપેલા છે। ગાડીના સીટ કવર પણ માલિકે નવા નખાયેલા છે। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। ટાયર પણ 75% છે એવું એના માલિકનું કહેવાનું છે અને કંપની ફિટિંગ એન્જિન છે। ગાડી એકદમ સારી એવી કન્ડિશનમાં છે મિત્રો અને ગાડી વેચી દેવાની છે। આ ગાડી પણ 1,75,000 ફિક્સ કિંમત સાથે નામ ટ્રાન્સફર સાથે વેચી દેવાની છે અને આ ગાડી કોઈને લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે ગાડી માલિકનો નંબર મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની વર્ના। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2006નું છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે। 4 ઓનર ગાડી છે। ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલો છે। ગાડીમાં સેન્ટ્રલ લોક પણ આપેલો છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે। આખી ગાડી ઓરિજિનલ કલરમાં છે। ટાયર પણ 80% છે એવું એના માલિકનું કહેવાનું છે। ગાડીમાં ક્યાંય સડો કે કાટ લાગેલો નથી। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં મિત્રો ગાડી છે। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરે છે 1,10,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને ઉમરાળાના ખીજડીયા ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો। બાદ મિત્રો નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર। વેગનારનું જે એલેક્સ વેરિયન્ટ આવે એ છે। મોડલની વાત કરીએ તો મોડલ 2009-10નું છે। ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે। 4 ઓનર ગાડી છે। ગાડીના 4 ટાયર પણ નવા છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। એકદમ સારી એવી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 1,00,000 રૂપિયા
અને આ ગાડી તમને સુરતમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ કે માહિતી મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને વેગનાર ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકશો. ત્યારબાદ મિત્રો આગળ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે શેવરોલેટની બીટ. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો 2013ના 7મા મહિનાનું મોડલ છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે. 2 ઓનર ગાડી છે. ગાડી 84,000 કિલોમીટર ચાલેલી છે. ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે. ગાડીનું એસી પણ ચાલુ છે. ટાયર પણ એકદમ સારા છે. ગાડીમાં LED મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે. ગાડીની બેટરી પણ નવી છે. ગાડીમાં બધા ફંક્શન પણ ચાલુ છે અને નોન એક્સિડન્ટ ગાડી છે. ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે. મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 90,000 રૂપિયા. અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર. વેગનારનું જે LXi વેરિયન્ટ આવે એ છે. મોડલની વાત કરીએ તો મોડલ 2011ના 10મા મહિનાનું છે. પેટ્રોલ અને CNGમાં ગાડી આવે છે. 1 ઓનર ગાડી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. એકદમ સાચવેલી અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત 1,55,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને વેગનર ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ. સ્વિફ્ટનું જે VDI વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે. ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. ગાડીના બધા ડોક્યુમેન્ટ અને કાગળિયા કમ્પ્લીટ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે. મિત્રો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 1,20,000 રૂપિયા. અને આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્વિફ્ટ ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો. મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ 2010ના 3જા મહિનાનું છે. ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. 3 ઓનર ગાડી છે. ગાડીનો વીમો અને પાર્સિંગ બંને ચાલુ છે. ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે. ગાડીમાં સેન્ટ્રલ લોક સિસ્ટમ પણ આપેલી છે. ગાડીના ટાયર પણ 90% છે. ગાડીનું એસી ચાલુ છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે. મિત્રો જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે 1,21,000 રૂપિયા. જો ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે. અને તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો. અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે જે વિડીયોની નીચે જે ટાઇટલ આપેલું છે વિડીયોનું ત્યાં મોર બટન આપેલું છે, ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો. હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને કોલ કે મેસેજ કરી શકો છો. અને હા જાહેરાતનો ચાર્જ અત્યારે કોઈ પણ પ્રકારનો લેવામાં આવતો નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.